નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ટીચિંગ ક્લાસમાં। આજે આપણે ભણીશું ધોરણ 3 દિવાળી ગૃહ કાર્યમાં વિષય ગણિત ગમ્મત। જો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 1 છે, નીચેની સંખ્યાઓ વચ્ચે થી મોટી થી નાની કે બરાબરમાંથી યોગ્ય નિશાની આપણે મૂકવાની છે। જે સંખ્યા મોટી હોય, ધારો કે 552 મોટા છે તો એના સામે લખવાનું 448 થી મોટી। પછી બીજું છે 995 364 થી મોટા છે તો એમાં આવશે થી મોટી નિશાન। 632 છે એ 839 થી નાના છે એટલે થી નાની। 329 છે 549 થી નાના છે એટલે આવશે થી નાની। 553 અને 563 એ બરાબર છે તો બરાબરની નિશાની આવશે। પછી 655 છે એ 768 થી નાના છે એટલે થી નાની। 572 છે 177 થી મોટા છે એટલે મોટી। 465 છે 777 થી નાના છે એટલે થી નાની। 999 છે 1000 કરતાં નાના છે એટલે નાની। 973 છે 748 થી મોટા છે એટલે મોટી। ચાલો વિદ્યાર્થી મિત્રો, પછીનો પ્રશ્ન છે, નીચેની સંખ્યાઓને અંકોમાં શબ્દોમાં લખો। પેલું છે 115, પછી છે 222, એને પેલું શબ્દમાં લખો અને બીજું અંકમાં। પછી છે 648, પછી છે 339, પછી 552, પછી 736, પછી છે 700। જો વિદ્યાર્થી મિત્રો સુધારીને લખો 749, જવાબ આવશે 749। પછી 836, 975, 1000, 435, 881, 700, 910, 600, પછી 500 અને 400। પછીનું લખો વિદ્યાર્થી મિત્રો, પછી છે 222, 369, 777, 700। જો વિદ્યાર્થી મિત્રો સુધારીને લખશો 777, પછી આવશે 840, પછી છે 672, 821, 702, 900। પછીનું લખો 903, પછી 404, 506, 301, 803, 568, 757, 699 અને 999। જો વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ। ચાલો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 3 છે, તરત પહેલાની સંખ્યા લખો। જો પેલું છે 303, પછી બીજું છે 499, પછી 602, પછી છે 603, પછી છે 699 ને પાંચમું છે 886, છઠ્ઠું છે 739, સાતમું છે 553, આઠમું છે 798, નવમું છે 899, દસમું છે 935। ચાલો પછી ચોથો પ્રશ્ન જુઓ, તરત પછીની સંખ્યા। જો પછી પહેલામાં લખો 406, પછી 670, 553, 500, 861, પછી 1000, છઠ્ઠામાં, સાતમામાં 850, આઠમામાં 760, નવમામાં 700 અને દસમામાં 910। જો હવે વચ્ચેની સંખ્યા, જો પહેલામાં આવશે 431, બીજામાં આવશે 997, બીજામાં આવશે 997, ત્રીજામાં આવશે 701, ચોથામાં આવશે 539, પાંચમામાં આવશે 661, છઠ્ઠામાં આવશે 960, સાતમામાં આવશે 988, આઠમામાં આવશે 650, નવમામાં આવશે 722 અને દસમામાં આવશે 880। ચાલો વિદ્યાર્થી મિત્રો, છઠ્ઠો પ્રશ્ન છે, ચડતા ક્રમમાં ગોઠવો। આપણે આ સંખ્યા આપેલી છે આડી અવળી, એને ચડતા ક્રમમાં એટલે કે નાની સંખ્યાથી લઈ સૌથી નાની સંખ્યા પહેલે લેવાની, પછી એનાથી મોટી, પછી એનાથી મોટી ને પછી એનાથી મોટી। ચાલો જો પેલામાં લખીએ 338, 339, 432 અને 605। બીજામાં લખો 558, 704, 709 અને 732। ત્રીજામાં લખો 400, 500, 600 અને 700। ચોથામાં લખો 200, 207, 234, 261। પાંચમામાં લખો 400, 406, 439, 466। છેલ્લું લખો 484, 848, 884 અને 888। પછીનું છે સાતમો પ્રશ્ન, ઉતરતા ક્રમમાં લખો। એમાં લખો 565, 555, 552, 545, 636, બીજામાં 633, 363, 336।
ચાલો વિદ્યાર્થી મિત્રો ત્રીજું જુઓ 774, 704, 470, 407. પછીનું લખો ચોથામાં 584, 554, 545, 445. પછી પાંચમામાં લખો 999, 909, 901 અને 900. હાલો હવે આપણે મૌખિક સરવાળો કરવાનો છે. 8મો પ્રશ્ન છે. પહેલામાં આવશે 500, પછી 600, પછી પાછું 600, પછી પાછું 600 ચોથામાં, અને પાંચમામાં આવશે 800. છઠ્ઠામાં જુઓ 700, 900, પાછું 700, નવમામાં 800 અને 10મામાં પણ 800. જો વિદ્યાર્થી મિત્રો હવે આપણે બાદબાકી કરવાની છે. જુઓ પ્રશ્ન નંબર 9 જુઓ, 50માંથી 20 કાઢો તો 30, પછી 60માંથી 10 જાય તો 50, 80માંથી 50 જાય તો 30, 100માંથી 50 જાય તો 50, 100માંથી 70 જાય તો 30, 500માંથી 200 જાય તો 300, 600માંથી 400 જાય તો 200, 800માંથી 200 જાય તો 600, 900માંથી 300 જાય તો 600 અને 700માંથી 100 જાય તો 800. ચાલો વિદ્યાર્થી મિત્રો હવે ખૂટતા અંક લખવાના છે. જો પહેલું છે 2નો ઘડિયો છે 2, 4, 6, 8, 10, 12 અને 14. પછી બીજામાં પણ 2 ઉમેરવાના છે. 3, 3 ને 2 5 ને 2 7, 9, 11, 13 અને 15. પછી છે 6, 8, 10, 12, 14, 16 અને 18. ચોથામાં 10, 12, 14, 16, 18, 20 અને 22. પાંચમામાં 11, 13, 15, 17, 19, 21 અને 23. ચાલો વિદ્યાર્થી મિત્રો હવે સરવાળો કરીએ. જો સરવાળો કરતા જાઓ. પહેલામાં આવશે જવાબ 766, બીજામાં આવશે 627, ત્રીજામાં આવશે જો વિદ્યાર્થી મિત્રો પછીનો છે ત્રીજો 240 અને ચોથામાં આવશે 657. જો તમે જોઈ શકો છો. પાંચમામાં આવશે 878, છઠ્ઠામાં આવશે 786, સાતમામાં આવશે 653 અને આઠમામાં આવશે 555. પછીનો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, વારના નામ 4 વખત લખવાના છે. રવિવાર, સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર ને શનિવાર. એ તમારે 4 વખત લખવાના છે. અને અહીંયા અંગ્રેજી મહિનાના નામ પણ 4 વખત લખવાના છે. જાન્યુઆરીથી લઈ અને ડિસેમ્બર સુધી તમે જોઈ શકો છો. જો વિદ્યાર્થી મિત્રો નીચેનું કેલેન્ડર જોઈ અને પ્રશ્નોના જવાબ આપણે આપવાના છે. માગસર પોસ્ટ 2077 ડિસેમ્બર 2021નું કેલેન્ડર છે. જો તમે કેલેન્ડર ધ્યાનથી જો અને નીચેના પ્રશ્નોના જવાબ આપો. આ કેલેન્ડર કયા વર્ષનું છે? તો કે 2021માં વર્ષનું છે. કેલેન્ડર કયા મહિનાનું છે? તો ડિસેમ્બર મહિનાનું છે. આ મહિનામાં કેટલા રવિવાર છે? તો કે 4. નાતાલનો તહેવાર કઈ તારીખે આવે છે? તો કે 25 તારીખે. રવિવાર કઈ તારીખે આવે છે? તો રવિવાર જુઓ 5, 12, 19 અને 26. તો આપણે લખીએ 5, 12, 19 અને 26 તારીખે. 15 તારીખે કયો વાર આવે છે? તો જુઓ 15 તારીખે બુધવાર આવે છે. 15 તારીખે કયો વાર આવે છે? તો કે બુધવાર આવે છે. પછીનું આપણે આ મહિનાના છેલ્લા દિવસે કયો વાર છે? તો છેલ્લો દિવસ છે 31 તારીખ. તો કયો વાર છે? તો કે શુક્રવાર છે. તો આપણે લખવાનું શુક્રવાર છે. ડિસેમ્બર મહિનામાં કુલ કેટલા દિવસો છે? તો કે 31 દિવસો. આપણે લખી શકીએ 31 દિવસો. ડિસેમ્બર મહિના પછી કયો મહિનો આવશે? તો કે જાન્યુઆરી. આ મહિનામાં કુલ કેટલી રજાઓ છે? તો કે 6. કેવી રીતે? જુઓ 4 રવિવાર, પછી 1 નાતાલની રજા અને 1 31 તારીખની રજા. એવી રીતે ટોટલ 6 રજાઓ છે. 16મો પ્રશ્ન જો વિદ્યાર્થી મિત્રો, ચાર્ટ પરથી ફૂલની સંખ્યા મુજબ કોષ્ટકમાં રંગ આપણે પૂરવાના છે. ગુલાબમાં 7, ચંપામાં 12, બારમાસીમાં 5, ગલગોટામાં 9, સૂરજમુખીમાં 3, મોગરામાં 10 અને કમળમાં 8. આવી રીતે ખાનામાં આપણે રંગ પૂરવાના છે. જો તમે જોઈ શકો છો રંગ, તમારી મનગમતા રંગ તમે પૂરી શકો છો. ચાલો વિદ્યાર્થી મિત્રો 17મો પ્રશ્ન, 1 કરતાં વધારે વસ્તુ પર રાઇટ કર. 1 કિલો કરતાં વધારે વસ્તુ પર આપણે રાઇટ કરવાનું છે. ચાલો વજનમાં હોય 1 કિલો કરતાં વધારે એના ઉપર આપણે રાઇટ કરવાનું છે. જુઓ બેટમાં રાઇટ કરો, પછી બેગમાં રાઇટ કરો, ટિફિનમાં રાઇટ કરો, બરાબર. પછી રિક્ષામાં રાઇટ કરો,
હવે એકે આવશે નહીં. આ બધી હળવી વસ્તુ છે. ચાલો હવે 18મો પ્રશ્ન આપેલો છે. ચિત્ર અને રમકડાની રકમ વાંચો અને ગણતરી કરો. કારની કિંમત કેટલા રૂપિયા છે? તો કે 100 રૂપિયા. 2 દડાની કિંમત કેટલા રૂપિયા થાય? તો કે 30 રૂપિયા. દડો અને ભમરડાની કિંમત કેટલી થાય? તો કે 25 રૂપિયા. ઢીંગલી અને કારની કિંમત કેટલી થાય? તો કે 150 રૂપિયા. 2 કાર ખરીદવા કેટલા રૂપિયા જોઈએ? તો કે 200 રૂપિયા. 5 ભમરડાની કિંમત કેટલા રૂપિયા થાય? તો કે 50 રૂપિયા. મીરા પાસે 50 રૂપિયા હોય તો શું ખરીદી શકે? તો કે ઢીંગલી. જો વિદ્યાર્થી મિત્રો, હવે 19મો પ્રશ્ન છે. આપેલ જુદી જુદી ભાત પ્રમાણે પેટર્નમાં રંગ પૂરવાના છે. જો તમે આવી રીતે રંગ પૂરી શકો છો. ચાલો હવે ઘર વપરાશની ચીજ વસ્તુના ભાવ જાણી ભાવપત્રક બનાવો. જો પેલું છે મીઠું તો કે 5 રૂપિયા, તેલ તો કે 100 રૂપિયા, સાબુ તો કે 10 રૂપિયા, દાળ તો કે 20 રૂપિયા, ચા તો કે 50 રૂપિયા, શેમ્પૂ તો કે 50 રૂપિયા, બટાકા તો કે 20 રૂપિયા, ખાંડ તો કે 40 રૂપિયા. કુલ કેટલા રૂપિયા થયા? 295 રૂપિયા. એવી જ રીતે 21મો પ્રશ્ન. કોઈ પણ 10 વસ્તુની લંબાઈના માપ લખો. લંબાઈ પેલું છે ગ્લાસ તો કે 14 સેન્ટીમીટર, બીજું કાતર તો કે 20 સેન્ટીમીટર, ત્રીજું સાણસી તો કે 28 સેન્ટીમીટર, ચોથું કેળાની લંબાઈ તો 17 સેન્ટીમીટર, પુસ્તકની લંબાઈ તો કે 11 સેન્ટીમીટર, હાથની લંબાઈ તો કે 60 સેન્ટીમીટર, મોબાઈલ ફોન તો કે 15 સેન્ટીમીટર, તકિયા તો કે 50 સેન્ટીમીટર, દીવાસળી તો કે 5 સેન્ટીમીટર. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આટલું જ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરશો, શેર કરશો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો અને તમારા મિત્રો સાથે શેર પણ કરશો. આવજો.